હિંમતનગરના બળવંતપુરામાં જેસીબી ચાલકે હંગામો મચાવ્યો। બેદરકારીપૂર્વક વાહન હંકારી ગામમાં આતંક મચાવ્યો। મોડી રાત્રે 5થી વધુ વાહનોને જેસીબીથી ટક્કર મારી એક મકાન અને દુકાનને નુકસાન પહોંચાડ્યું છે। પોલીસે જેસીબી ચાલકની અટકાયત કરી જેસીબી મશીન કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી। હિતેશ રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિતેશ, જેસીબી ચાલકે હંગામો મચાવ્યો છે, શું માહિતી? જી કિન્નરી, સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલું નવા બલવંતપુરા ગામમાં મોડી રાત્રે એક જેસીબી ચાલક દ્વારા બેદરકારીપૂર્વક વાહન હંકારતા ગામમાં હંગામો મચી ગયો હતો। આ દરમિયાન ચાલકે નશાની હાલતમાં હોય તે રીતે આક્ષેપો ઉઠાવતા મોડી રાતે એક રિક્ષા, 2 એક્ટિવા, 3 બાઇક, એક મકાનની દિવાલ અને એક ગલ્લાની છતને અથડાવી ભારે નુકસાની પહોંચ્યું હતું। 5થી વધુ વાહનો ભંગાર હાલતમાં ફેરવાઈ જતા ગામમાં ચકચાર મચી ગઈ હતી। ગ્રામજનો દ્વારા તરત પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે જેસીબી ચાલક કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો અને હાલ ચાલક નશામાં હતો કે નહીં તેની તપાસ હાથ ધરાઈ છે। રાત્રિના સમયે થયેલી આ બેદરકારી ડ્રાઈવરથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। તંત્ર દ્વારા જેસીબી મશીન અને ચાલકને કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી કિન્નરી। જી, ધન્યવાદ હિતેશ આ માહિતી માટે।